ભાવનગર શહેરના ઘોઘા જકાતનાકા વિસ્તારમાં મારામારીની ઘટના બની હતી, જે ઘટના અંગે જાણવા મળતી વિગતો અનુસાર તારીખ 21 મેના રોજ ઘોઘા જકાતનાકા વિસ્તારમાં રહેતા મધુબેન નામના મહિલાના પતિ હરેશભાઈ પર 8 જેટલા ઈસમોએ હુમલો કર્યો હતો, જે બનાવમાં હરેશભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે સરટી હોસ્પિટલ ખસેડાયા હતા. બનાવ અંગે મધુબેને ઘોઘા રોડ પોલીસમાં તારીખ 22 મેના રોજ ઘોઘા રોડ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જે ફરિયાદના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હુમલા કરનારને ઝડપી લીધા હતા, જેમાં ગોપાલ મકાભાઈ ચાવડા, ગોપાલ કરશનભાઈ મેર, કમલેશ પોપટભાઈ ચાવડા, ગોપાલ ભીમાભાઈ ચાવડા, સંતોષ નોંધાભાઈ ચાવડા અને પાર્થ કમલેશભાઈ મેર નામના ઈસમોને ઝડપી લીધા હતા અને વધુ 2 ઈસમોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરાયા હતા. રિપોર્ટર ફિરોઝ મલેક, ભાવનગર.